હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 29 જાન્યુઆરી 2024ના દિવસે એકતા અને પરસ્પર આદરના 35મી વધુ રાષ્ટ્રોના રાજદૂતો અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરના વિશાળ 27 એકર બાંધકામ સ્થળની મુલાકાત માટે પહોંચ્યા હતા। આ મુલાકાતે આંતરસાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપવામાં મદદ કરી અને પ્રતિષ્ઠિત મહેમાનોને પ્રદેશના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરની પ્રગતિ જોવા માટે સક્ષમ બનાવ્યા, જે સહિષ્ણુતા અને સંવાદિતાના સાર્વત્રિક મૂલ્યોનું અભિવ્યક્તિ છે। અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, સાયપ્રસ, આયર્લેન્ડ, ડેનમાર્ક, એસ્ટોનિયા, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, જાપાન, લાત્વિયા, લિથુઆનિયા, માલદીવ, નેપાળ, ન્યૂઝીલેન્ડ, નાઇજીરિયા, નોર્વે, ઓમાન, ફિલિપાઇન્સ, રોમાનિયા, સર્બિયા, શ્રીલંકા, સિરિયા, થાઇલેન્ડ, યુક્રેન અને અન્ય દેશોના રાજદૂતો એક સાથે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી। આ પહેલા પણ 25મી મે 2023ના દિવસે 30મી વધુ દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી હતી। મંદિરના બાંધકામની દેખરેખ રાખતા સમર્પિત નિર્દેશકો અને સ્વયંસેવકોએ 85મી વધુ આદરણીય મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। મહાનુભાવોનું પુષ્પહારથી શણગાર કરવામાં આવ્યું હતું અને પવિત્ર દોરાની પરંપરાગત બાંધણી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજદૂતોને મંદિરના ઐતિહાસિક મહત્વ, બાંધકામ પ્રક્રિયા અને અપેક્ષિત અસરની વ્યાપક ઝાંખી આપવામાં આવી હતી, જે મનમોહક વિડિયો પ્રસ્તુતિઓ અને વ્યક્તિગત અનુભવો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। UAE ખાતેના ભારતીય રાજદૂત મહામહિમ સંજય સુધીરે ભારત અને UAE વચ્ચેની લાંબા સમયથી ચાલતી મિત્રતાને ઉજાગર કરી હતી, જેનું મૂળ ઇતિહાસ, સંસ્કૃતિ અને વેપારમાં છે। તેમણે UAEના નેતૃત્વની સહનશીલતા અને ઉદારતાની પ્રશંસા કરી અને ઉમેર્યું, આ મંદિર UAE માંગ વસતા વ્યાપક ભારતીય સમુદાય, ખાસ કરીને BAPSના સંતો અને સ્વયંસેવકોની આસ્થાની સામૂહિક આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ આ મંદિરના નિર્માણ માટે અથાગ અને નિસ્વાર્થપણે સેવા આપી રહ્યા છે। સહનશીલતા અને સંવાદિતા, ભારતની સંસ્કૃતિની ધરોહર બનેલું આ ભવ્ય મંદિરને હવે ગણતરીના દિવસો એટલે કે તારીખ 14 ફેબ્રુઆરી 2024ના દિવસે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે આ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ થશે અને મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે।